તાલુકાના વશી ફળિયામાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર। ભરૂચ જિલ્લામાં જે એક તરફ લોકસભા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે। અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે વશી ફળિયામાં રહેતા 72 વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ જીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટના અંગે પોલીસને જાણ થતા ડીએસપી, ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો। પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે। NN ન્યૂઝ અંકલેશ્વર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂના દીવા ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ જીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ જીણા ઉંમર વર્ષ 72 મૃત અવસ્થામાં મળી આવેલ। આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે। આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। ડોગ સ્ક્વોડ FSLની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે। પ્રાથમિક માહિતી મળવા મુજબ એ હજીનું કેલ્ક્યુલેશન ચાલુ છે, પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઈરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। ઓકે સર।